ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ કેમ્પસ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો। મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે ડભોઈ પાલિકા બોર્ડ કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24 શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલના પટાંગણમાં રાખવામાં આવી, જેમાં પાલિકા કારોબારી ચેરમેન તેજલબેન સોનીના અધ્યક્ષતામાં સ્પર્ધા યોજાઈ। આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો। મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું। બાદમાં ગાયત્રી મંત્ર, સૂર્યસ્તુતિ, શાળાની દિવ્યા અને શિફાબા દ્વારા રજૂ કરવામાં આવી। શાળાના શિક્ષક આરસી પટેલ દ્વારા સૂક્ષ્મ વ્યાયામ અને યોગ નિદર્શન કરાવ્યું હતું। આ પ્રસંગે નિર્ણાયક મેઘાબેન તથા નોડલ ઓફિસર ભરતભાઈ, તાલુકા યોગ કોચ જિજ્ઞાસાબેન ભાવસાર પણ સ્પર્ધામાં નિયમોની જાણકારી આપી હતી। આ સ્પર્ધામાં 9 વિદ્યાર્થીઓ અને 19 વિદ્યાર્થીનીઓએ બહેનોએ ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે આરસી પટેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત રાજ્યવ્યાપી મહાઅભિયાન અંતર્ગત જે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ ગઈ, તેની અંદર સમગ્ર રાજ્યની જેમ અત્રેની ખ્યાતનામ શિક્ષણ સંસ્થા એવી શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલની અંદર પણ તારીખ 19/12/2023ની મંગળવારના રોજ શાળાના પટાંગણમાં ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ ઉજવાઈ ગયો। દર્ભાવતી નગરીના નગરપાલિકાના કારોબારી ચેરમેન એવા શ્રીમતી તેજલબેન સોની જે કારોબારી ચેરમેન છે, તેમની અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં શાળાના ટ્રસ્ટી એવા મહેશબાબુ આર પંડ્યા સાહેબ અને રોહિતભાઈ પંડ્યા સાહેબ એમની આગેવાનીમાં સાથે સાથે રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત જજ એટલે કે નિર્ણાયકશ્રીઓ, શાળાના શિક્ષકગણ, ડભોઈ અને જે નગરના વરિષ્ઠ નાગરિકો છે, સાથે સાથે અહીંના પ્રતિષ્ઠિત આગેવાનો છે, તેમની સાથે સાથે વિપુલ સંખ્યામાં બાળકો અને લોકોએ આ કાર્યક્રમ છે એનો ભાગ લઈ અને એની અંદર તેમણે ખૂબ સારી રીતે એનો લાભ લીધો હતો। રાજ્યવ્યાપી જે અભિયાન છે એની અંદર કરો યોગ અને રહો નિરોગ આ સૂક્ત હેઠળ આખા રાજ્યની અંદર જે રીતે સ્પર્ધાઓ યોજવામાં આવી સૂર્ય નમસ્કારને લગતી, એની અંદર જુદી જુદી 3 કેટેગરી રાખવામાં આવી હતી। આ 3 કેટેગરીમાં અત્રેની શાળામાં હોંશભેર તમામ સ્પર્ધકો, શાળાના અને શાળા બહારના એમ તમામ લોકોએ ભાગ ભજવ્યો અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના માધ્યમિક વિભાગના સિનિયર શિક્ષક શ્રી આરસી પટેલ સાહેબે કર્યું। થેન્ક યુ।